જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. તમારા માટે નવી ખુશખબર છે. આઈટીઆઈ પ્લસ ડિપ્લોમા, જેમણે 10 પાસ પછી આઈટીઆઈ કર્યું છે કે ડિપ્લોમા કરેલું છે, તો એમના માટે ખુશખબર છે. રેલવે દ્વારા એએલપી એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલોટમાં 11,127 પ્લસ જગ્યાઓ, જે એનું નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે, એની એપ્રુવ આપી દીધું છે. તો આસિસ્ટન્ટ લોકો પાયલોટમાં 2026માં સારી એવી ભરતી થશે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, આરઆરબી એએલપી ભરતી 2026-27 17 ઝોનમાં 11,127 સહાયક લોકો પાયલોટ ખાલી જગ્યાઓ મંજૂર. એટલે કે રેલવે ભરતી બોર્ડે 2026-27 માટે 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટ ખાલી જગ્યાઓને મંજૂરી આપી છે, જે ભારતીય રેલવેમાં આવનારી સૌથી મોટી ટેકનિકલ ભરતીઓમાંની એક છે. રેલવે બોર્ડ દ્વારા જે પત્ર નંબર પ્રમાણે તારીખ 19/2/2026 દ્વારા મંજૂરી આપવામાં આવી, જે પુષ્ટિ કરે છે આ જગ્યાઓ 17 ઝોનલ રેલવે અને સીએલડબ્લ્યુમાં કેન્દ્રીયકૃત રોજગાર સૂચના એટલે કે સી 2026 દ્વારા ભરવામાં આવશે. આ ભરતી ભારતીય રેલવેમાં સ્થિર સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય રાખતા ધોરણ 10 પછી આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા લાયક ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. તો સક્ષમ અધિકારીએ 11,127 એએલપી જગ્યાઓ માટે કેન્દ્રીયકૃત રોજગાર સૂચના સીઈએન જારી કરવાની મંજૂરી આપવી છે. અને આ એક મંજૂરીનો ઓર્ડર છે. ભરતીની વિગતવાર સૂચનાઓ જે નોટિફિકેશન ટૂંક સમયમાં આવશે. તો અહીં જોઈ શકો છો, આરઆરબી એએલપી ખાલી જગ્યાઓ 2026-27 જોનલ મુજબ વિવરણ તમે અહીં જોઈ શકો છો, જે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રેલ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે બોર્ડ. અહીં તમે જોઈ શકો છો 19/2/2026ના રોજ ન્યૂ દિલ્હી ડિક્લેર કરેલો છે. ધ જનરલ મેનેજર ઓલ ઝોનલ રેલવે એન્ડ સીએલડબ્લ્યુ દ્વારા. તો એપ્રુવ વેકેન્સી ઓફ એએલપી ફોર નોટિફિકેશન ઇન 2026, એટલે કે 2026 માટેની જગ્યાઓ 11,127 માટેની એપ્રુવ આપી દીધી છે. તો અહીં તમે જોઈ શકો છો, એસેસમેન્ટ ઓફ વેકેન્સી ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલોટ બાય ઝોનલ રેલવે ઇન ઇન્ડિયન મેનેજમેન્ટ મોડ્યુલ ઓફ HRMS હેઝ બીન એક્ઝામેન ઇન રેલવે જોનલ. હવે અહીં તમે જોઈ શકો છો, જે નોટિફિકેશન સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન ફોર 11,127 જગ્યાઓ માટે આસિસ્ટન્ટ લોકો પાયલોટ પે લેવલ 2 પ્રમાણે, બરાબર, જે વર્ષ 2026 માટેની. અહીં તમે ઝોનલ વાઇઝ જે જગ્યાઓ જોઈ શકો છો, જેમાં સેન્ટ્રલ રેલવે 1400 જગ્યાઓ છે, ઈસ્ટર્ન સેન્ટ્રલ રેલવે 700 જગ્યાઓ છે. એના પછી અહીં તમે બીજા અન્ય જે પ્રમાણે આપેલા છે, તો ટોટલ અહીં તમે જોઈ શકો છો 11,127 જગ્યાઓ છે, જેમાં અલગ અલગ 17 ઝોન આપેલા છે, બરાબર. તો 17 ઝોનની અહીં તમે જોઈ શકો છો. તો જે વેસ્ટર્ન રેલવેની વાત કરીશું, 214 જગ્યાઓ છે. એ પ્રમાણે તમે તમામ જોઈ શકો છો. તો ટૂંક સમયમાં આનું નોટિફિકેશન જાહેર થઈ જશે. તો મિત્રો, જેમણે આઈટીઆઈ કરેલું છે, 10 પાસ પછી આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું છે, તો એ લોકો આ ફોર્મ ભરી શકશે. તો ડોક્યુમેન્ટ જેમને બાકી હોય, ડોક્યુમેન્ટ જે છે કઢાવી લે. એ જે કાસ્ટ સર્ટિફિકેટ છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે લાગુ પડતું હોય ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, પરંતુ એ ઇંગ્લિશમાં જોશે. તો ખાસ ધ્યાન રાખજો, તમામ ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં, મતલબ કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસનો દાખલો છે, પછી એનસીએલ છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, બરાબર. તો એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. ટૂંક સમયમાં આ ભરતી નોટિફિકેશન જાહેર થઈ જશે. ફોર્મ પણ ઓનલાઈન ભરાવાના ચાલુ થઈ જશે. તો એ પ્રમાણે તૈયાર થઈ જાઓ મિત્રો. સારી એવી તક છે ટેકનિકલ માટે, જેમણે આઈટીઆઈ અને ડિપ્લોમા માટે એવી સારી એવી વેકેન્સી છે રેલવેમાં. તો અહીં ઝોનલ વાઇઝ તમે જોઈ શકો છો એમનો જે છે એપ્રુવ લેટર, બરાબર. તો આ રીતે ટૂંક સમયમાં ભરતી જાહેર થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ માહિતી મળે.